वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज सॉलिड वेस्ट विभाग की बैठक मिली थी, जिसमें खास तौर पर सफाई के मुद्दे पर ध्यान दिया गया था। आने वाले माह से कॉरपोरेटरों के साथ प्लानिंग कर वडोदरा के हर इलाके में सफाई का आयोजन किया जाएगा। तब आज की इस बैठक में असिस्टेंट म्यूनिसिपल कमिश्नर और वार्ड अफसर मौजूद रहे थे। दरअसल वडोदरा शहर में सफाई के मुद्दे को लेकर सरकार की ओर से जो भी सुझाव आए गए हैं, इस बारे में इस बैठक के तहत चर्चाएं कर अधिकारियों को जरूरी सूचनाएं दी गई थी। तो वहीं खास तौर पर प्लास्टिक का इस्तेमाल ना हो, इसीलिए कपड़े की थैली बनाकर पालिका की ओर से वितरित की जाने वाली है। इस मुद्दे पर भी इस दौरान चर्चाएं हुई थी। तब इस बारे में डिप्टी म्युनिसिपल कमिश्नर वीएन राजपूत ने ज्यादा जानकारी दी। ખાસ કરીને આપણે દર વીકમાં એક વખત વોર્ડ ઓફિસર અને એએમસીની રિવ્યુ બેઠક રાખતા હોય છે કે ગયા વીકમાં આપણી સફાઈનું જે આયોજન કર્યું મુજબ સફાઈ થઈ છે અને કોઈ નવા ગવર્મેન્ટ તરફથી આવેલા કોઈ નવા સૂચનો હોય એના માટે આ વખતે ખાસ આપણે વોટર બોડીઝ કે જ્યાં નદી નાળા તળાવ એની સાફ સફાઈના મુદ્દા લીધેલા હતા અને આંગણવાડી અને સરકારી વસાહતોની સાફ સફાઈનું એમાં આપણે એ કર્યું છે અને ગયા વીકમાં આ વખતે આપણે એમને સૂચના આપી હતી કે દરેક વોર્ડ ઓફિસર વીકમાં એક વખત કે બે વખત પોતાના વોર્ડના અંદરની પ્રાથમિક શાળાઓ કે જે સરકારી સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલો છે એમાં જાય અને બાળકોને સ્વચ્છતા વિશેની સમજ આપે, કારણ કે આપણા ભવિષ્યના નાગરિકો છે. જો સ્વચ્છતા વિશેની સમજ અત્યારથી જ એનામાં આવશે તો આગળ ઉપર આપણને સ્વચ્છતામાં ખૂબ સારો લાભ મળે એમ. એટલે એ પ્રકારનું આયોજન આ વખતે કર્યું હતું અને ઘણા બધા વોર્ડ ઓફિસરશ્રીઓ આ રીતે જઈ અને એના માટેની કામગીરી પણ કરેલી છે. એ સિવાય ખાસ કરીને કોર્પોરેટરો સાથે રાખીને એમના એરિયામાં મહિનામાં એક વખત આપણે એમને સફાઈ ઝુંબેશ કરવાની સૂચના આપી છે. એ મુજબ બધા લોકોએ પોતાનું આયોજન રજૂ કર્યું છે અને આગામી મહિનામાં એ કોર્પોરેટરો સાથે રહી અને એમના વોર્ડના કોઈ એરિયામાં એની સાફ સફાઈ કરશે. આરઆરઆર સંદર્ભમાં આપણે જૂના કપડાં આપી અને એની જગ્યાએ કોર્પોરેશન દ્વારા એમને મફત થેલીઓ બનાવી આપવામાં આવે છે. તો એના માટે પણ એ કોર્પોરેટરના કે એવા પદાધિકારીઓના ઘરે જઈ અને એવા જૂના કપડાં એમની પાસેથી લઈ અને એમને બીજા જરૂરિયાતમંદોને આપવા માટે અને એમને જો થેલી બનાવી હોય થેલી માટે પણ આપવામાં એ પ્રકારની પણ આયોજન આપણે આ વખતે બધા વોર્ડ ઓફિસરશ્રીઓએ કરેલું છે. આગામી મહિનામાં આ બધા કાર્યક્રમો આપણે કરવાના છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।